પંચમહાલના કાલોલનું ઘુસર, જ્યાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ. પંચાયતની સામાજિક ન્યાય સમિતિના સભ્યોએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી કે મંજૂર થયેલા 4 રોડ રસ્તાની સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ભૈરવનાથ મંદિર સહિતના 4 ફળિયામાં રોડ રસ્તા પર માત્ર મેટલ પાથરી દેવામાં આવી. મજૂરોની હાજરી દર્શાવી 4,50,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. સાથે જ સરકારી ચોપડે દર્શાવીને જોબ કાર્ડ ધરાવતા મજૂરોના નામે લાખો રૂપિયાની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો. તો સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી, નિયામક ગ્રામ વિકાસ એજન્સી અને કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને યોગ્ય તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. કાલોલ તાલુકાના ઘુસર ગામના અલગ અલગ ફળિયામાં 4 જેટલા માર્ગો ઉપર માટી મેટલની કામગીરી કરવામાં આવી હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ. મુખ્ય માર્ગથી ભૈરવ દાદા મંદિર તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે. લગભગ 1 કિલોમીટર અંતરનો આ માર્ગ છે અને માર્ગ ઉપર માત્ર ને માત્ર